સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં નજીવી બાબતે થયેલો ઝઘડો લોહિયાળ ખેલમાં પરિણમ્યો છે। બાળકો વચ્ચે સામાન્ય વિવાદમાં મોટા વડીલો ઉતરી પડતા એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે। અમરોલી પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને 3 સગા ભાઈઓની ધરપકડ કરી છે। અમરોલીના કોસાડ આવાસમાં બાળકોના ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ફરીદ અઝીઝ શેખ બંબાવાળા નામના યુવકની હત્યા થઈ હતી। ઘટનાની વિગત મુજબ બિલ્ડિંગના દાદર પર 2 પરિવારોના બાળકો રમી રહ્યા હતા। તે દરમિયાન એકબીજાને ધક્કો લાગવા બાબતે બાળકો વચ્ચે માથાકૂટ થઈ હતી। આ મામૂલી વાતમાં બંને પરિવારોના મોટા સભ્યો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી। ઝઘડો એટલો વધ્યો કે આરોપીઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં વચ્ચે પડેલા ફરીદને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું છે। અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને બાતમીના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓમાં સાદાબા હુસેન ઉર્ફ રાજુ, સિરાજ હુસેન અને સદામ હુસેનનો સમાવેશ થાય છે। આ ત્રણેય આરોપીઓ સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે। બાળકોના સામાન્ય ઝઘડામાં આવેશમાં આવીને એક વ્યક્તિની જિંદગી છીનવી લેનાર ત્રણેય ભાઈઓ હવે જેલના સળિયા પાછળ છે। અમરોલી પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ચકચારી બનેલા હની ટ્રેપ અને ઘાટના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે। અમરોલીના એક વેપારીને ફસાવીને લાખો રૂપિયા પડાવનાર ગેંગના મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઇન્ડને પોલીસે દબોચી લીધો છે। સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં નોંધાયેલા હની ટ્રેપ અને ઘાટના ગુનામાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હની ટ્રેપનો માસ્ટરમાઇન્ડ ગણાતો કાનો પ્રધાન પોલીસ પકડથી દૂર રહેતો હતો, જેને સચિન જીઆઈડીસી પોલીસે સચોટ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। આ ગેંગે અમરોલીમાં ઓનલાઈન વેપાર કરતા એક વેપારીને જાળમાં ફસાવીને હની ટ્રેપ કરી તેની પાસેથી મોટી રકમની ધાટ પાડી હતી। ઉલ્લેખનીય છે કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 7 જેટલા આરોપીઓને પોલીસે અગાઉ જ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। મુખ્ય સૂત્રધાર કાનુ પ્રધાન ઝડપાઈ જતા હવે આ ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને આ રીતે શિકાર બનાવવામાં આવ્યા છે તે અંગેના મોટા ખુલાસા થવાની શક્યતા છે। સચિન જીઆઈડીસી પોલીસે માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। આ કિસ્સો ઓનલાઈન વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ ચેતવણી સમાન છે। સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ દ્વારા જાહેર આરોગ્ય અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મુદ્દે આકરા તેવર દાખવ્યા બાદ હવે પાલિકાનો ફૂડ વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યો છે। શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે હવે દરરોજ સખત કાર્યવાહી કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હવે કામગીરીની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સ્થાયી સમિતિના આદેશ બાદ ફૂડ વિભાગે તેની રોજબરોજની તપાસ અને કાર્યવાહીનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો રહેશે। આરોગ્ય વિભાગના વડાએ આ રિપોર્ટ ફરજિયાતપણે જાળવવાનો રહેશે અને દર મહિને આ પરફોર્મન્સ રિપોર્ટ મનપા કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે। આ નવી વ્યવસ્થાના ભાગરૂપે આજે ફૂડ વિભાગની ટીમોએ શહેરના વિવિધ ઝોનમાં ખાદ્ય સામગ્રી વેચતી સંસ્થાઓ અને એકમો પર ત્રાટકી હતી। વિવિધ સંસ્થાઓથી શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવશે। પાલિકાની આ આક્રમક કાર્યવાહીનો મુખ્ય હેતુ બજારમાં મળતી ખાણીપીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ પર લગામ લગાવવાનો છે અને વેપારીઓમાં કાયદાનો ડર પેદા કરવાનો છે। પાલિકાના આ કડક વલણથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। હવે જોવાનું એ રહેશે કે આ રિપોર્ટિંગ સિસ્ટમથી સુરતના ખાદ્ય બજારમાં કેટલી ગુણવત્તા સુધરે છે। સુરતમાં આગામી ચૂંટણીઓ પૂર્વ મતદાર યાદીના નામ કમી કરવાના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપ દ્વારા હજારો મતદારોના નામ ગેરકાયદેસર રીતે કમી કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ દ્વારા ખાસ કરીને લિંબાયત, માંડવી અને કતારગામ જેવી મહત્વની વિધાનસભા બેઠકો પર હજારો મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવા માટે ફોર્મ નંબર 7 નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। વિપુલ ઉધનાવાલાએ દાવો કર્યો છે કે કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર માત્ર સરકારી અધિકારીઓ પર દબાણ લાવીને ખોટી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે। કોંગ્રેસે માંગ કરી છે કે આ ષડયંત્રમાં સામેલ ભાજપના કાર્યકરો સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવે। વધુમાં ચૂંટણી પંચ નિપક્ષ રહીને આ મામલે હસ્તક્ષેપ કરી અને કોઈ પણ સાચા મતદારોનું નામ યાદીમાંથી કમી ન થાય તે જોવાની અપીલ કરી છે। ચૂંટણી પહેલા જ મતદાર યાદીના આ વિવાદે સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ આ ગંભીર આક્ષેપો પર કેવા પગલા ભરે છે। જે રીતે એસઆઈઆર પદ્ધતિની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે જથ્થાબંધ વાંધાઓ રજૂ કર્યા છે, જેની સાથે કોઈ પુરાવા નથી, એની સાથે કોઈ પણ જાતના તથ્યો નથી, જીવતા લોકોને મારી નાખે અને કેટલાક જ્યાં રહે છે એનો સ્થાનાંતર બતાવી એવું ખોટા ફોર્મો રજૂ કર્યા છે અને લોકોના મત કાપવા માટેની જે લોકશાહીની અંદર જે ક્રૂર મજાક કરી રહ્યા છે
તેની સામે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે. જેને ખોટા વાંધા રજૂ કર્યા છે તેઓની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને ઉચકીને જેલમાં નાખી દેવામાં આવે એ માંગણી લઈને સુરત શહેર કોંગ્રેસ આજે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે આવી છે. વિપુલભાઈ, વાત કરીએ તો સુરત જિલ્લા અને શહેરની વાત કરીએ તો કેટલા ફોર્મ ભરેલા છે? સૌથી વધુ કઈ જગ્યા પર ભરેલા? સૌથી વધુ અમારા લીંબાયત વિધાનસભામાં છે, બીજા માંડવી વિધાનસભામાં છે અને કરણ વિધાનસભામાં છે, પૂર્વ વિધાનસભામાં છે, ઉત્તર વિધાનસભામાં છે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે અને વાંધા કરનાર બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને તેઓએ ખૂબ ખોટી રીતે ચૂંટણી પંચ ની સાથે ક્રૂર મજાક કરી રહ્યા છે અને તેઓ આ જે બીએલઓ છે તેમની નોકરી સાથે પણ મજાક કરી રહ્યા છે. હર્ષદ જરીવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જોઈન્ટ સેક્રેટરી. સમગ્ર ગુજરાતમાં ઈસીઆઈએ ગંભીર કામો કર્યા છે. હવે સતત બીએલઓ, સેક્ટર, ઈઆરઓ અને એઆરઓએ રાત દિવસ 16 મહિના મહેનત કરીને જે સંખ્યા નક્કી કરેલી એની સામે શરૂઆતમાં 14 લાખ લોકોના અરજી દેવામાં, એના પછી 12 લાખ લોકોના દેવામાં આવ્યા, એના પછી 9 લાખનો ડેટા થયો અને છેલ્લે 1,89,000 વાંધા અરજી આ લોકો મૂકી છે. એટલે ઈસીઆઈએ પોતે પણ ભરોસો નથી કે રિયલ ફેક્ટ શું છે. જેમ ભારતીય જનતા પાર્ટીના એમએલએ, કોર્પોરેટર અને એના કાર્યકર્તાઓ ઇશારો કરે છે એ હિસાબે લોકો આંકડામાં વધઘટ કરે છે. એ સતત સમગ્ર ગુજરાતમાં જુઓ તો એક વ્યક્તિના નામે 20 વોટર આઈડી કાર્ડ વડોદરામાં મળી આવ્યા છે. સાવરકુંડલા અને કોડીનારમાં 450, 500 લોકોને વોટર આઈડીમાંથી કાઢવાની સતત પ્રયત્ન થયો છે અને માઇનોરિટી અને કોંગ્રેસ કમિટેડ વોટને આ લોકોએ ટાર્ગેટ કરીને વારંવાર એ લોકોને નામ ફોર્મ નંબર 7 ભરીને એક ખોટી રીતે લોકોને હેરાન કરી રહ્યા છે. આ જો હેરાનગતિ દૂર નહીં થશે અને જે વાંધા લેનારો સામે એક્શન નહીં લેવામાં આવે તો અમે એક જલદ આંદોલન કરશું અને આ લોકો સામે રાષ્ટ્રદ્રોહનો કાયદો, રાષ્ટ્રદ્રોહની અરજી કરશું. સુરત શહેર અને જિલ્લામાં 1,16,000 ફોર્મ ભરાયા. એમાં દરેક 16 વિધાનસભામાંથી પૂર્વ વિધાનસભામાં 5400 જેવા મતદારો, જેમાં 90% માઇનોરિટી છે. પશ્ચિમ વિધાનસભામાં 90% માઇનોરિટી છે. ઉત્તર વિધાનસભામાં 86% માઇનોરિટી છે. અને માઇનોરિટી અને કોંગ્રેસ કમિટેડ વોટરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. આ લોકોને આવી રીતે જો ચૂંટણી લડવી હોય તો ચૂંટણીનો બહિષ્કાર કરે અને જો રિયલી ચૂંટણી લડવું હોય તો જે લોકો સાચા મતદારો છે એ લોકોને વોટર આઈડી કાર્ડમાંથી કાઢવાનો પ્રયત્ન નહીં કરે. સુરતના વરાછા વિસ્તારમાં 20 વર્ષીય યુવતીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં વરાછા પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. પોલીસે સૌરાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને મુખ્ય સૂત્રધાર સહિત 2 નરાધમોને ઝડપી પાડ્યા છે. વરાછા વિસ્તારમાં યુવતીનો વિડીયો ઉતારીને તેને બ્લેકમેલ કરી 1 વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર ગેંગના વધુ 2 સભ્યો હવે પોલીસ સકંજામાં છે. વરાછા પોલીસે ભારે જહેમત બાદ આ કેસના મુખ્ય સૂત્રધાર અશોક નાજા સીતાને ભાવનગર જિલ્લાના મહુવા ખાતેથી દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે અશોકે વિડીયો ઉતારીને યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત અન્ય એક આરોપી ભવદીપ દેવકુ મોભને અમરેલી જિલ્લાના ખાંભા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા નોંધાયેલી આ ફરિયાદમાં કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી અત્યાર સુધીમાં વરાછા પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હજુ પણ આ કેસમાં સંડોવાયેલા એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્કો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓને સુરત લાવીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગેંગના અન્ય કારનામાઓ વિશે પણ પૂછપરછ શરૂ કરી છે. વરાછા પોલીસની આ ત્વરિત કામગીરીથી પીડિતાને ન્યાય મળવાની આશા બંધાય છે. મુખ્ય સૂત્રધાર પકડાતા હવે પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. સુરતના પ્રાણી પ્રેમીઓ અને ખાસ કરીને બાળકો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. સરથાણા નેચર પાર્કની રોનક વધારવા માટે ભુવનેશ્વર અને ઇન્દોરથી નવા મહેમાનોનું આગમન થઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને 3 કદાવર વાઘ આકર્ષણનું કેન્દ્ર બનશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ નવા પ્રાણીઓ લાવવાની કવાયત તેજ કરવામાં આવી છે. ઓડિશાના ભુવનેશ્વર અને મધ્યપ્રદેશના ઇન્દોર પ્રાણી સંગ્રહાલય સાથે થયેલા કરાર મુજબ સુરતને 3 શક્તિશાળી વાઘ સહિતના અન્ય વન્યજીવો મળ્યા છે. આ નવા પ્રાણીઓના આગમનથી નેચર પાર્કની સુંદરતામાં વધારો થશે અને મુલાકાતીઓને હવે વાઘના શાહી ઠાઠ નજીકથી જોવા મળશે. ભુવનેશ્વરના નંદનકાનન ઝૂ અને ઇન્દોરના ઝૂમાં આ પ્રાણીઓને સુરક્ષિત રીતે સુરત લાવવા માટે ખાસ ટીમો રવાના કરવામાં આવી હતી. નવા આવેલા પ્રાણીઓને હાલ ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવશે અને ત્યારબાદ ટૂંક સમયમાં જ જાહેર જનતા માટે અવલોકન માટે ખુલ્લા મૂકવામાં આવશે. વેકેશન અને રજાના દિવસોમાં સુરતીઓ માટે સરથાણા નેચર પાર્ક હવે વધુ રોમાંચક બનશે. નવા વાઘના આગમન સાથે નેચર પાર્ક તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના પણ ખાસ પ્રબંધ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવીને તેમનું શોષણ કરતા નરાધમોની સંખ્યા વધી રહી છે.
સુરતના સિંગણપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સ્નેપચેટ પર ખોટી ઓળખ આપીને એક યુવકે યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતી એક યુવતી સ્નેપચેટના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી. આરોપીએ સ્નેપચેટ પર પોતાનું ખોટું નામ જણાવીને યુવતી સાથે મિત્રતા કેળવી હતી. પોતે પરણિત હોવા છતાં તેણે યુવતીને પોતે કુંવારા હોવાનું કહી પ્રેમજાળમાં ફસાવ્યું હતું. વિશ્વાસમાં લીધા બાદ આરોપીએ યુવતીના અંગત પોળોના વિડીયો ઉતારી લીધા હતા અને ત્યારબાદ તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ નરાધમે વિડીયોના જોરે યુવતીને ડરાવી ધમકાવીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આરોપીએ બ્લેકમેલ કરી યુવતીને તેના જ નાના ભાઈ સાથે પરણાવી દીધી હતી, જેથી તે યુવતીની નજીક રહી શકે. લગ્ન બાદ પણ આરોપીએ યુવતીનું સતત યૌન શોષણ ચાલુ રાખ્યું હતું. આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. સિંગણપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવતા પહેલા સાવચેતી રાખવી કેટલું જરૂરી છે તે આ કિસ્સો સાબિત કરે છે. સિંગણપુર પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આરોપીએ અન્ય કોઈ યુવતીઓને પણ આ રીતે શિકાર બનાવી છે. કેન્દ્રીય બજેટની વિસ્તૃત માહિતી જન જન સુધી પહોંચાડવાના અભિયાન હેઠળ આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે આવ્યા હતા. શહેર ભાજપ કાર્યાલય ખાતે તેમને એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરીને બજેટના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની આજે સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં ભાજપ કાર્યાલય ખાતે તેમને પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારના બજેટ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. 10,000 કરોડની જે બાયોફાર્મા સેક્ટરની ઘોષણા થઈ છે, આપણા દેશમાં આજે 10,500 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. એ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં આવી વ્યવસ્થા જ્યારે કરીએ તો સાધન મધ્યમ વર્ગીય પરિવારને નોકરી ન વધે. સિટી ઇકોનોમિક રિજનની જ્યારે સરકારે ઘોષણા કરી 5,000 કરોડની, એમાં સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે વધારવાની વાત કરી, એમાં મધ્યમ વર્ગીય પરિવારોની વ્યવસ્થા થાય છે. 12 લાખ કરોડની જ્યારે કેપિટલ એક્સપેન્ડિચરની સરકાર ઘોષણા કરે છે, એ કેપિટલ એક્સપેન્ડિચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જશે. એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ઇકોનોમિક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી નિમ્ન મધ્યમ વર્ગીય પરિવાર અને ગરીબ પરિવારોને જ મળશે. જ્યારે સરકાર ઘોષણા કરે છે કે આપણે આજે ગુજરાતની વાત લઈએ તો 990 રેલ ફ્લાયઓવર્સ અને અંડરબ્રિજ બન્યા છે 10 વર્ષમાં. એ જ્યારે બને તો એમાં પણ મેન આવર્સ લાગે છે. તો જ્યારે સરકાર કોઈ પણ આઉટલેટ ઘોષિત કરે છે, એ આઉટલેટ મધ્યમ વર્ગીય નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારોના જ કામ આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સીધી ખરીદી શક્તિમાં વધારો થશે. મેં હમણાં જ આપને યુપીઆઈના નંબર આપ્યા છે. હું આપને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના નંબર આપી દઉં છું. 10 કરોડ બહેનો જે છે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં, એ દરેક વર્ષે રૂરલ ઇકોનોમીમાં $37 બિલિયન નું સૃજન કરે છે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ. તો તમે આને જ માત્ર ગણો તો કેટલું આ બહેનોના પોતાના કામ છે. અને બહેનોએ જેટલું ક્રેડિટમાં લીધું પૈસા, એની એમપીએ ભાઈઓ કરતા વધારે સારી છે, ઓછી છે. એટલે આ બહેનો સરકારથી જ્યારે ક્રેડિટ લે, લોન લે, તો પછી ઓબ્વિયસલી ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીને લેવરેજ કરી જે કામ કરે છે, એ કામ કર્યા પછી પૈસા બચે છે, એટલે પોતાના ક્રેડિટ પાછા આપે છે, એટલે એમપી ઓછું છે. સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. બેંકોકથી સુરત આવેલી ફ્લાઇટમાં કરોડોની કિંમતનો હાઈ પ્રોફાઇલ ગાંજો ઝડપાતા એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગયા છે. સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે બેંકોક સુરત ફ્લાઇટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન મુસાફરો પાસેથી અંદાજે 5.75 કિલો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત કરોડોમાં હોવાનું મનાઈ રહ્યું છે. ડ્રગ્સ માફિયાઓએ નશીલા પદાર્થને છુપાવવા માટે અનોખી ક્રીમીઓ અજમાવ્યો હતો. આ જથ્થો સીટના કુશન કવરમાં અને મુસાફરોએ પોતાના પગના ભાગે છુપાવીને લાવ્યા હતા. કસ્ટમ વિભાગે આ મામલે હરિયાણા અને ઉત્તર પ્રદેશના રહેવાસી એવા 4 શખ્સોની ધરપકડ કરી છે. હાઇડ્રોપોનિક ગાંજો એક ખૂબ જ મોંઘું અને હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ માનવામાં આવે છે, જેની સુરતમાં હેરાફેરી કરવાના ઈરાદે આ તસ્કરી કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થયા બાદ ડ્રગ્સની હેરાફેરીનો આ મોટો કિસ્સો સામે આવતા કસ્ટમ અને પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. પકડાયેલા 4 શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે આ રેકેટના તાર અન્ય કયા દેશો કે શહેરો સાથે જોડાયેલા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલો વિવાદ હવે પરિણામલક્ષી બન્યો છે. સંગમ સોસાયટીના રહીશોના પ્રચંડ વિરોધ સામે આખરે તંત્રએ નમતું ઝોકવું પડ્યું હતું.
અને લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર હટાવીને ફરીથી જૂના મીટર કાર્યરત કરવામાં આવ્યા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહીશોનો આક્ષેપ હતો કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજળી બિલમાં અચાનક મોટો ઉછાળો આવ્યો હતો અને રિચાર્જ ઝડપથી પૂરું થઈ રહ્યું હતું. સોસાયટીના રસ્તાઓ પર ઉતરી આવેલા લોકોએ સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો બહિષ્કાર કર્યો હતો અને તંત્ર પાસે જૂના મીટર ફરી લગાવવાની માંગ કરી હતી. સ્થાનિકોના ઉગ્ર વિરોધ અને એકતાને જોતા વીજ કંપનીના અધિકારીઓએ અંતે સ્માર્ટ મીટર કાઢી લેવાનો નિર્ણય કર્યો હતો. આજે સોસાયટીમાં સ્માર્ટ મીટર હટાવીને ફરીથી જૂના મીટર લગાવતા રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ આ નિર્ણયને પોતાની જીત ગણાવી હતી. સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સંગમ સોસાયટીના આ કિસ્સો શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તંત્ર દ્વારા હજુ પણ સ્માર્ટ મીટરના ફાયદા સમજાવવાના પ્રયાસો ચાલુ છે.